વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને ઈમેલ થકી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, જેને લઈને કલેક્ટર કચેરીએ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો। આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન લાંબી તપાસ બાદ કંઈ હાથ ન લાગતા પોલીસે અને કલેક્ટર તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો। બોમ્બ મૂકવામાં આવેલું છે। બોમ્બ મૂકવામાં આવેલું છે અને નાની બધી રજૂઆતો કરવામાં આવેલી હતી। ઇવેક્યુએશન માટે પણ કહેવામાં આવેલું હતું। તો અમે તકેદારીના ભાગરૂપે ત્યાં આખું કલેક્ટર કચેરીનો જે પ્રિમાઇસીસ છે ચેક કરવામાં આવેલું છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ છે અને અમારી એસઓજી, પીસીબી, લોકલ પોલીસની બધી ટીમો અહીંયા છે। બહુ ધ્યાનથી અમે ડિટેલમાં આખી ચેકિંગ કરી છે આખા પ્રિમાઇસીસની। એવી કોઈ વાંધાજનક વસ્તુ અમે અત્યાર સુધી મળી નથી અને આખી ચેકિંગ અમારી અહીંયા ચાલુ છે। કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી છે? અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી અને અમે લોકોએ અહીંયા બહુ ડિટેલમાં ચેકિંગ કરી રહ્યા છે। સેમ કન્ટેન્ટ અત્યારે ફરીથી મેલ મળ્યો છે, શું કહેશો? હા, ગઈકાલે જે પીસીએલમાં પણ એવી રીતે મેલ મળ્યો હતો। આમાં જવાનગર ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ જ રીતે જે અહીંયા મેલ મળ્યું છે આના અંગે પણ ગુનો દાખલ કરવામાં આવશે અને આની